ભેસાણ મામલતદાર કચેરીનું નેટનું સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। મામલતદાર કચેરીમાં ખેડૂતો સવારથી 7/12ની નકલ કઢાવવા લાઈનમાં ઊભા હતા, પરંતુ સર્વર ડાઉન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ભેસાણની મામલતદાર કચેરીમાં 7/12ની નકલ કઢાવવા ખેડૂતો સવારથી લાઈનમાં ઊભા રહ્યા હતા। સરકારે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે, ત્યારથી ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે લાઈનમાં ઊભા રહીને 7/12 અને 8A નકલની જરૂરિયાત હોવાથી સવારથી આજુબાજુના ગામના ખેડૂતો પણ આવી ગયા હતા, કારણ કે બીજા ગામોની પંચાયતમાં પણ સર્વર ડાઉન હોવાથી ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પણ નેટનું સર્વર ડાઉન હોવાથી ખેડૂતો સવારથી ભૂખ્યા તરસ્યા કચેરી બહાર લાઈનમાં ઊભા રહ્યા હતા, પરંતુ ગોકળ ગતિએ નેટ ચાલતું હોવાથી ધરમના ધક્કા ખાઈ પરત ફર્યા હતા। આ તકે ભેસાણ મામલતદારને પૂછતા મામલતદારે મીડિયા સામે કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે આ અમારો પ્રશ્ન છે, ઉપરથી ફોલ્ટ છે એવો જવાબ આપી ખેડૂતો પાસે જઈ આશ્વાસન આપ્યું હતું। ખેડૂતોએ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા। હા દાદા, મારું ગામ ભેસાણ છે। અમે 7 વાગ્યાના બેઠા થઈ, કોઈનો વારો નથી આવતો। કોઈ 1 વાગ્યો ભૂખ્યા તરસ્યા અહીં 150 જણા બેઠા છે અને પ્રથમ નેટ હાલતું નથી, તો આ સરકાર શું કરે? હુતી જે ઊંઘમાં છે, અધિકારીઓ શું કરે છે? અંધાઈ આ ખેડૂત અમે ખેડૂતને વારે છીએ। કોણ ખેડૂતને વારે છે? મત જોતાથી ધોળ્યા આવો છો। આ ખેડૂત હું જોવા આ કાયમથી જગતનો તાત, કાયમ દુખીને પાર છે। બસ એટલું જ કેવું। તમે શું આવ્યા હતા દાદા? અત્યારે શા માટે આવ્યા હતા? આ અટાણે સહાય મંજૂર કરી છે, એના હપ્તા પડ્યા છે, અહીં અમને લાઈનમાં અટાણે ઊભા રાખ્યા છે। શા માટે લાઈનમાં શા માટે અમને ઊભા રહે? આપતા નથી। 7/12 તો અમે આપેલા છે, 7/12 અમે આપેલા છે, તો હજી અમારી પાસે કરવા માગે બીજી વાત, એનો અમને જવાબ જોઈએ ખેડૂતને। અત્યારે શા માટે આવ્યા હતા? અટાણે અમે 7/12 સહાય માટે દેવાના છે, માગ્યા છે વીસીએ, તો અહીં કઢવા આવ્યા છે, લાઈનમાં ઊભા છે અંદર।